પાંચ વખત નો ઉદય આવે, 5 વખત. એક વખત આવી બસ જતું રહે પાછું કેવું. પણ પછી પાછું જ્ઞાની પુરુષ ને એમની રૂબરૂમાં આવે ત્યારે ટકી જાય, આવે ખરું. તેથી જ તમારે ટક્યો રહે. સંસાર કાળ ઓછો થઈ જાય, બધો શુદ્ધ પરાવર્તન બધો ઓછો થઈ જાય. પ્રશ્નો આવે છે ને, ગૌતમ સ્વામી ને ભગવાને પૂછે છે, પ્રભુ જીવ સુતેલો સારો કે જાગતો સારો? ઊંધું કરે તેને કદાચ સુતેલો. આખું જગત ઊંઘ્યા કરે છે. સાધુ સાચારીઓ બધા ઊંઘે છે. આ બધા ભાવ નિદ્રામાં છે. શેમાં છે? ભાવ નિદ્રામાં ઉગાડ્યો છે, ઊંઘે છે આખું જગત. એ તો જ્ઞાની પુરુષ એકલા જ જાગતા હોય. બાકી આ જાગ્રત ક્યાંથી હોય? આ તો લોક પોતપોતાના જ્ઞાની પુરુષ એકલા જ લોકોનો વિચાર કરતા જતા હોય. આ શ્લોક નો જરા અર્થ વિસ્તાર કરો સાહેબ. હે યાની શામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એનો જરા અર્થ વિસ્તાર કરો. આ જગત જ્યાં ઊંઘે છે, જગત જ્યાં ઊંઘી જાય છે, જગતના લોકો કે પોતાના સ્વરૂપમાં, એટલે હું કોણ છું એ બાબતમાં ઊંઘ છે. અને જ્યાં પોતાનું ઠેકાણું નથી ત્યાં આગળ જાગે છે. અને જ્ઞાનીઓ પોતે ક્યાં છે તે પોતે જાગે છે. અને બહાર જે લોકો જ્યાં જાગે છે ત્યાં ઊંઘે છે, કામનું ઊંઘ છે. આ ગડાકૂટો ને નરી ઉપાધિ વાળું છે સંગ્રહસ્થાન. નરી બળતરા ઉપાધિ વાળું સંગ્રહસ્થાન. આમાં કોણ જાગે છે? બરાબર. આ તો આ લોકો જાગવાની ઈચ્છા નથી બિચારા. એમને ઈચ્છા નથી આવી, પણ છૂટકો જ નથી. ક્યાં જાય કેવી રીતે? ઉદય ભાવ વેદની આદિ એના કર્મનો નીકળવાનો રસ્તો નથી ને. નીકળવાનો રસ્તો જોઈએ ને. મોક્ષ માર્ગ એને કહેવામાં આવે છે. નીકળવાનો રસ્તો મળ્યો નથી ને આપવા વાળો પણ નથી. જ્ઞાની પુરુષ ને બધું આ અક્રમ વિજ્ઞાન એવું છે કે હરેક વસ્તુ પૂછાય. 46-45 આગમની હરેક વસ્તુ પૂછાય. જૈનો ની આ વેદાંત ની બધી પૂછાય. તો આ માટે આત્મા એ જંપલાયું છે તે ધર્મ પ્રવર્તાવીશ. પર્યટન કરીને પણ મહાવીરનો રિવાજ નથી. મહાવીરનો ધર્મ પ્રવાસ નહીં. સૃષ્ટિમાં ફરવું એવું મહાવીરનો રિવાજ નથી. એટલે બહાર એમ કે પરદેશમાં ફરવું. આ શું કે છે? આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ પ્રવર્તાવી શું? આ જે નવો ધર્મ કહો તે જે કહો તે આ છે. આવે બહુ ઊંડું ના ઊંડ છે. તમે આ શબ્દ ખોટા ગયા છે? બધા નકામા જવાના છે. કેમ કહેવાય? જ્ઞાની પુરુષના વચનો કેમ હોય શકે? પણ લોકો જડે નહીં તમે શું થાય? આ તો કુદરતી એક મોટું 11મું આશ્ચર્ય ગણ્યા છે મારા પછી. કલાકમાં બધું તમારું ક્રોધમાન થયા બધું છે. થયો છે પણ થઈશ. હવે બોલો, આ મોટી ઉંમરમાં એને હું કે કરું છું તારે પૈણું પૈણ ગઈ મને વાંધો. અને કોઈને 2 પૈણ હોય તો 2 પૈણ હોય, 3 પૈણ હોય 3 પૈણ. મને કહ્યું લગ્ન કરે આજ્ઞા લઈને. અને બીજી કોઈ સ્ત્રીમાં વિચાર હકો ના હોવો જોઈએ. વિચાર આવે તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. તે અમને વિચાર ધોઈ નાખે તરત. વિચાર તો માલ ભરેલો ને અવરો માલ રસડાતા આયા. વિરાસક લોકો છે દુષ્મકાળમાં જે બધા આયા છે ને, બરાબર, તે વિરાસક લોકો છે. એ હું વિરાસક ને હું વિરાસક, પણ એમાંથી આ માલ ચોખ્ખો થયો. શું થયું? માર્ગ ચોખ્ખો થયો. એ શું કરે છે? પ્રતિક્રમણ કેટલો કરે છે? પ્રતિક્રમણ 300-400 થઈ જાય રોજ. 300-400 કેટલા વર્ષથી? છેલ્લા 4-5 વર્ષથી વધ્યા છે. 4-5 પછી વધારે. પેલા 2 વર્ષમાં સમજાયું નહીં માર. શું એક કર્મ નહીં બંધાતું? આ બધું આળો પડે તો એને કર્મ ના બંધાય. તમે ના બોલો ને તમે શાસ્ત્ર વાંચો તો કર્મ બંધાય. કોની કર્મ બંધાય? તમને શું થાય? એનો કરતા જ નહીં કર્મ જ બંધાય. શાસ્ત્ર વાંચો તો કર્મ બંધાય. નિરંતર સમાધિ નિરંતર છે. બાપા વડે તો સમાધિ, મા વડે તો બેન છે, આ મા છે, તો સમાધિ. પણ તક ના મારે દીક્ષા આપો છે. બધા છોકરા તૈયાર થાય. દીક્ષા એટલા જ માટે કે વ્યવહાર છૂટો છે. પોતાનું કલ્યાણ કરીને જતા રહે છે એ વાત હશે ને ગણાય છે. પણ આ તો જગત કલ્યાણ કરવાનું થાય ના. નિર્વ્યાજ બધા કેટલું બધું. પણ આ માર્ગ તો તાર તલવાર ની, આ માર્ગ તો ધાર તલવાર ની સોહેલી દોહેલી જેને તણા 14. હા, અને ના પડે એને કશું રહેત જ નહીં ને.
એને કશું નહીં, એને અનઇઝીનેસ, ઇઝીનેસ બિલકુલ અનઇઝી થાય જ નહીં, કારણ બધું આશરો જ અમારો. મેં એમને બધાને કહ્યું મારે કરવાનું, તમે આજ્ઞા મળો મારી, બરાબર. તમારો સંસાર ચાલ્યા કરે તેની જવાબદારી બધું અમારે તો તમારી મૂકી દો દાદા પાસે, તમારો મોડા થાવ રાજા દાદા, નહીં તો પાર જ ક્યારે, નહીં તો આ લોકોને સબકી પહોંચે ઠીકરી ગઈ. એક અવતારી થવાનું છે, શું થવાનું છે? એકાવતારી. તેથી તો સિમંદર સ્વામી નું ઓળખાણ કરાવી દીધું તારાથી, સમજો ને? એકાવતાર સ્વામી નું ઓળખાણ બોલ્યા જ કરે, સિમંદર સ્વામી નું દર્શન કર્યા જ કરે, કહી દીધું કરે. તને શું બોલા તો બોલાવ ખરા, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. એટલે અમારું મીડિયમ અમારું વાય મીડિયા. તો એ આપણું જ્ઞાન આદત થઈ જાય. ચિંતા ઉપાધિઓ કપાળ લઈ નાખ્યું કે ઘણા છે હવે નિર્મોજન પણ એવું થઈ છે, ચિંતા ના થાય. કશું કપાઈ જાય કે એમ થાય કે મારે કોઈ અપમાન કરે તેમ નફટે નહીં, નફટ હોય તો ચિંતા ના થાય. બરાબર. આ ફટ થઈને ચિંતા ના થાય કે આ સ્થિતિ ગીતાના સ્થિતપ્રજ્ઞના લક્ષણોના પાછળના ભાગમાં છે. સ્થિતપ્રજ્ઞ ઘણી ઊંચી દશા. સ્થિતપ્રજ્ઞની ક્યાં દશા? સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું કે જાગૃતિ છે, વિવેક છે. શું? સદવિવેક. સદવિવેક કે પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે. કેવો? પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે, આત્મામાં સ્થિત નહીં થયેલો. પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે, અજ્ઞાન થી મુક્ત થયો છે અને પ્રજ્ઞામાં સ્થિત થયેલો છે. આ તો આત્મા, આ તો શુક્લ ધ્યાન કહું છું. શુક્લ ધ્યાન એટલે જો એ ધ્યાનમાં મરી ગયો મોક્ષ થાય, પણ એ ધ્યાનમાં મરે નહીં. એક અવતાર છે ને એ સમાધિ મરણ થાય ને, આ કાળનું બળ છે. બાકી ક્રોધ, માન, માયા, લોભ બધું જતું રહ્યું, રહ્યું જ ના હોય. એટેન્ડન્સ કેટલું આપે મારી તરફે? શરણાગત ભાવ સંપૂર્ણ. બીજી શરણાગત નહીં, શરણાગત તો પોતાના કરતાપણાનો ભાવનો સંપૂર્ણપણે નિરસન કરી નાખવું. શરણાગત તો અહીં આગળ લોકો તમે છે તે બીજા કોઈ કરી શકો એમનું આમ શરણાગત કહેવાય છે. હું આપણને સમર્પિત થાવ. હા, સમર્પણ થાય. આ તો એક અભેદતા. ઓહો. શરણાગત નહીં, અભેદતા, એકતા જ. હું તમે એકતા જ, જુદો નહીં લાગે. અમે 117 માણસ યાત્રા ગયા. હા, જી હા. શરણાગત નહીં, અભેદતા, એકતા જ. હું તમે એકતા જ, જુદો નહીં લાગે. અમે 117 માણસ યાત્રા ગયા. હા, જી હા. તે 117 માણસ એકતા, એક મહિના સુધી સંપૂર્ણ એકતા છે. ચિમનભાઈ એ બે જણ એકતા. એક માણસ એમ નહીં કે, અને કોઈને ઘર સાંભળે નહીં. ચમત્કાર છે, ચમત્કાર છે એ. ઘર કોઈને સાંભળે નહીં 30 દાડા સુધી. તે મોટા મોટા કારખાના જબરદસ્ત આવેલા પેલા રાવજીભાઈ એ કે છે કે હું મિનિટ કોઈ દાડો ઘર ભૂલ્યો નથી, કોઈ જગ્યાએ ભૂલ્યો નથી, અને અહીંયા ઘર ભૂલી જાય દાદા તું કાયમ રહેશે. તો તમારું કલ્યાણ થઈ ગયું કે રહ્યું પણ 30 દાડા. અને તે જાત્રા એટલે આવું નહીં, વર્લ્ડની અજાયબી. આ 11મું આશ્ચર્ય છે, વર્લ્ડની અજાયબી છે. આ ક્યારે પણ બન્યું નથી. 10મું 11મું આશ્ચર્ય છે. દરેક સ્ટેશને અમે ગરબા ગાતા હતા. આમ નામ બેસી રહેવાનું નહીં, એ દિવસે ઇઝીલી ગરબા ગાવાના. દાદા વચ્ચે બેઠા હોય, બધા આજુબાજુ ગરબા ગાય, એ છૂટા મનથી. અને નિરંતર ધર્મ ધ્યાન. આઉટસાઇડ નિરંતર ધર્મ ધ્યાન, ઇનસાઇડ શુક્લ ધ્યાન. આઉટસાઇડ ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન કોને કહેવામાં? સંપૂર્ણ આજ્ઞામાં રહેવું એનું નામ ધર્મ ધ્યાન. આજ્ઞામાં રહેવું જ્ઞાની પુરુષની આગળ, તીર્થંકરોની આગળ જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું એનું નામ ધર્મ ધ્યાન. તો જુદી વસ્તુ છે ને. આ અભેદ ધર્મ, ભેદ જ નહીં, જુદાઈ જ નહીં. એમને એ બધા છે તે એક દિવસ પ્રતિક્રમણ કરવાનું કહ્યું બધાને. પ્રતિક્રમણ એ બધા લખી લાવો જે દોષ થયા હોય તે આલોચના માટે. એમને એમ તો પ્રતિક્રમણ કર્યા જ કરે, પણ આલોચના એટલે મારી પાસે રજૂ કરો એમ. તમારા જે દોષો હોય તે મારી પાસે રજૂ કરો. એટલે બધા એમના દોષો લખેલા ને
તે જેટલા જાણતો હોય એટલા બધા જ, અને જેટલા થતા હોય એટલા બધા જ દોષ, એકુય બાકી. તમારા સર્વ દોષ મારી પાસે તમે કાગળ પર રજૂ કરો, એ ક્યારે બને જાણો છો? કાં તો સંપૂર્ણપણે આદરથી અભેદતાને માટે થઈને મન, અંતર, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધું સમર્પિત કરીને નિર્મળ થવું છે. અરે સ્ત્રી, હા, નિર્મળ થવાની છે, નિર્મળ થવાની ભાવના છે. ના ના, પણ હિંમત ક્યારે આવે? સ્ત્રીઓએ પણ એમને એમ કહ્યું છે કે અમુક જગ્યાએ મારે આમ થયું હતું, અમુક જગ્યાએ આમ થયું હતું, નામ સાથે લખેલું. શું ગમે તે જેવો દોષ થાય તેનો વાંધો નથી, બધા દોષો હું તોડી નાખવા તૈયાર. એને તો પરમ શ્રદ્ધા જ કહેવાની. લાખો દોષો હું તમને 1 કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. દોષ નિર્દોષ ને દોષ અડે સી રીતે? એટલે જ કૃપાળદેવે કદાચ કહ્યું છે કે ભાજન છો કરુણા આનંદ, હું તો દોષ અનંત નો. કોઈ કલ્પના આવે એટલાની અનંત કરતા તો એની ક્યાં ગણતરી મૂકવા જેવી? દોષ જ્યારથી દેખાવાના થાય ને ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. કૃપાળુદેવનો ધર્મ ક્યારે સમજ્યો કહેવાય? કે પોતાના દોષ એટલે આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પંધાડે એનાથી નવી જાતના દેખાય. ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મને સમજ્યો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. તાર કેટલા દોષ દેખાય રોજ? 7 વર્ષથી 200-300 દોષ દેખાય, 200-300 નીકળ્યા આગળ પાછા બીજા નવા દેખાય બધા. અગર તો એના એ દોષના પાંખડી બહુ હોય. જેમાં એક ડુંગળી હોય ને એનું એક પડકાડીએ પછી બીજું નીકળે, તેનું પડે એક જ દોષનો અનંત પડ હોય, એવું જ હોય. નવા દોષ એક હોય. શું? પણ આ વધુ દોષ છે તે અનંતા પડવાના. શું કહ્યું? પણ દાદા, આમાં એક પ્રશ્ન ઉભો થાય, આમાં એક પ્રશ્ન ઉભો થાય કે ઓછો કઈ નાખું કે રોજ થયા જ કરે છે અને એનો પ્રાયશ્ચિત આ રીતે લીધા જ કરીએ છીએ. એ લિંક તૂટે ક્યારે? તો પછી એ તો થયા કરીને જ્યાં કરે ખલાસ જ થાય. એ તો પહેલા જ બહુ થતા હતા પણ ખલાસ જ થાય. જે રસ્તે હું ગયો છું ને, જે આશ્રવ અને સંવર, આશ્રવ સંવર નિર્જરા, હવે આશ્રવના દ્વારો જ્યાં સુધી બંધ થયા નથી ત્યાં સુધી અને સંવર કરીને એમાં બેઠો નથી ત્યાં સુધી નિર્જરા ક્યાંથી ઉત્પન્ન થવાની? હા, એવું છે ને. આશ્રવ સંવર કોને કહેવામાં આવે છે? સંવર એટલે પોતે કરતાપણાનું ભાન છૂટી ગયું. અત્યારે કરતાપણાનું ભાન છે ને એનું નામ જ આશ્રવ. શું કહ્યું? આપ સમજ આવે છે ને? હું આનું કરું છું, આ કરું છું, તે કરું છું, એ કરતાપણાનું ભાન રહે છે ને. મોડે બોલે છે કે આપણે કરતા નથી પણ ભાન શું રહે છે? સતત રહ્યા કરે છે. હું કરું છું એને કરતાપણાનું ભાન 1 મિનિટ પણ નથી રહ્યું. આ બહુ મોટી વાત છે. 1 મિનિટ પણ નથી રહ્યું કે હું કરતા છું, એ ભાન જ નથી. શું કહ્યું? તો એ કર્મ બંધાય જ નહીં, સંવર જ કહેવાય. અકર્તા ભાન એ સંવર, કરતા ભાન એ આશ્રમ. શું કહ્યું? આત્મસિદ્ધિની ગાથામાં 3જા ભાંગાની અંદર લગભગ એ જ વાત આવે છે કે કર્તા અને કર્મપણાના જે સંબંધો કાં તો જીવ પોતે કરે છે, કાં તો ઈશ્વરાધીન છે, કાં તો કર્માધીન છે. ઈશ્વર નહીં કરતો, કોઈ બાપો કરતો નથી. એ બધું પછી એમને કહી દેવું, પછી કોઈ આ નહીં કરતો તે ઈશ્વર શું આરોપ આપો બિચારા? ઈશ્વર તો શુદ્ધ નિર્મળ છે, તેને આપડા લોકો આરોપ આપે છે ઈશ્વર મારું. ઈશ્વર શું કરે આવું? તમારો છોકરો મોટો એ શું કરે વગર કામનો? પરમાનંદી પુરુષ ભગવાન હવા નથી. આ જે લોકોએ કલ્પ્યા છે એવા ભગવાન નથી. આ લોકોએ કલ્પ્યા છે એમાંનું કોઈ ભગવાનનો અંશ નથી. આ બધું વિકલ્પ છે. આ બધા ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ નથી ભગવાન. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. અને જાતે જોઈને હું બોલું છું. આ શું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ? સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એ જરા અર્થ, એ જરા વિસ્તારથી કયો જરા સાહેબ. અલબત્ત આમ વૈજ્ઞાનિક રીતે આજની ભૂમિકા વિચારીએ તો વિજ્ઞાન પોતે આજે કહે છે કે આ કોસ્મોસ જેને આપણે કહીએ, જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. શું ચાલી છે? જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. દરેક વસ્તુ સ્વભાવમાં જ છે. બધું સ્વભાવની બહાર કશું થયું નથી. ફક્ત આ વ્યવહાર છે તે સંસરણ માર્ગ છે, વ્યવહાર છે. આ વ્યવહાર માર્ગમાં આવેલા છે જીવો. અવ્યવહાર રાશિના જીવો અનંતા છે. વ્યવહારમાં આવ્યા છે તે પણ અનંત છે.
અને જે વ્યવહારથી મુક્ત થયા છે એ સિદ્ધ ગતિ વાળા છે તે અનંત શિવ જીવો છે, અનંત જીવોનો એ છે. વ્યવહારમાં જેટલા જીવ છે એમાં એક જીવ ઓછો વધતો થતો નથી. એમ નામ જ વ્યવહાર. વ્યવહાર છે નામ કહેવાય. ઓછો વધતો થાય તો કોઈ સૂર્ય પણ ના હોય, અથવા કેટલાક તારાઓ પણ ના હોય. તમે સમજ પડી ને? ઓછો વધતો થાય તો આ બધી આખી વ્યવસ્થા તૂટી જાય. કાં તો વધી જાય ને કાં ઘટી જાય. હે કાં વધી જાય કાં ઘટી જાય ને ક્રમે નાશ એ બને નહીં, તૂટી જ જાય. તૂટી જાય. બરાબર. સમજ પડે ને? એટલે વ્યવહારમાં સરખા જ જીવો અહીંથી જેટલા મોક્ષે જાય છે એટલા અવ્યવહાર રાશિ બધું ઉપર આવે છે. અને અવ્યવહાર રાશિ કોને કહેવાય છે? જે જીવોનું નામ પડ્યું નથી. બરાબર. અહીં ઉપર આવ્યા પછી એમથી કહેવાય કે ભાઈ આ ગુલાબનો છોડ છે, ફલાણું છે, આ લીલ છે, બરાબર. પણ નામ પડે હા, જી. ત્યાંથી વ્યવહારમાં આવ્યો. બરાબર. બરાબર. ત્યાંથી એક ઇન્દ્રિયમાંથી પછી ધીમે ધીમે કરવું એ જી. થતું ડેવલપમેન્ટ થતું પાંચ પંચેન્દ્રિય સુધી આવે, તિર્યંતમાં હોય કે પંચેન્દ્રિયમાં ગયા પછી બે ભેદ. પંચેન્દ્રિયમાં ગયા પછી બહાર જે ફોરેન છે ને એમાં પાછા મનુષ્યમાંથી ડેવલપ થતો આ હિન્દુસ્તાનમાં આવે ત્યારે અધ્યાત્મમાં ડેવલપ ઊંચા ઊંચું થઈ ગયેલો જીવો છે આ બધા. ઓહો. અને તે જ મોક્ષના અધિકારી છે. બહાર કોઈ મોક્ષનો અધિકારી નથી. તમે સમજ પડી ને? ફોરેનમાં એક પણ માણસ મોક્ષનો અધિકારી નથી. સમજ પડી ને? કેમ તમે અટકી પાછો? ડેવલપમેન્ટ છે એ છતાં ફોરેનની ડિવાઇડ નદીઓ છે. શું છે? જી. ફોરેન નામ દેશોની ડિવાઇડ નદીઓ છે. દીવા દાંડીઓ જેવા. હા. એટલે બીજાને પ્રકાશ આપનારી વસ્તુ છે. બરાબર. એમના માટે ભગવાન છે, તમારા માટે ભગવાન નથી. શું કહ્યું? બરાબર. એમના માટે એ ભગવાન છે, તમારા ભગવાન એમને કામ લાગે નહીં. બરાબર. કારણ કે પ્રોફેસર હોય કોલેજનો તે ગુજરાતી બીજી ત્રીજી ભણતા હોય તેમને કામ લાગે ખરો? નહીં. એવું મહાવીર એમને બિલકુલ કામ લાગે નહીં. અર્થ વગરની વાત. બરાબર. એમનો જે પ્રોફેસર છે તે તમને કામ લાગે નહીં. અર્થ વગરની વાત. બરાબર. શું તમે સાંભળો નહીં એમની વાત? આપ સમજે? જી, જી. ભાઈનું લખેલું બહુ સુંદર લખેલું છે, બરાબર. પણ ભાવાર્થ એનો 4 વાક્યોમાં હોય તમારે કામ. ખરો. શું? બરાબર. એટલે ત્યાં મોક્ષનો અધિકારી કોઈ ના હોય. ત્યાં તો એ દેશો કેવા છે કે અધ્યાત્મમાં અંડર ડેવલપ છે હિન્દુસ્તાન. અંડર ડેવલપ. એનું શું કારણ? પુરાવો આજે ફોરેનના સાયન્ટિસ્ટો મને મળે છે બધા જી. કે તમે અમને અંડર ડેવલપ કયા હિસાબે કહી શકો? તાર મારે કહેવું પડે છે કે તમે પુનર્જન્મને વિચારવું જ નથી, અને પુનર્જન્મ તમારા વિચારમાં આવ્યું નથી, સમજમાં નથી આવ્યું નથી. શું કહ્યું? સમજ પડે ને? એવું કહું છું હું એમને. ફોરેન લખી લે છે. પછી એ કે છે પુનર્જન્મ હિન્દુસ્તાનના લોકો પણ સાબિત કરી બતાવતા નથી. કે છે એમ કે છે તો છે એમ કે છે પુનર્જન્મ, પણ બધા મને સાબિત કરે છે. તાર શું કે છે? એમ કે આ કરે એ મેં કર્યું છે એમ કે તો આવતો બહુનું બીજ પડે કે છે એ કર્યા બદલનું. એટલે ફરી પાછો છે તે દાન આપવાનું બીજ પડે. શું કે છે? દાન આપવાનું બીજ પડે. આપ સમજ પડે? દ્રવ્યમાંથી ભાવ અને ભાવમાંથી પાછું દ્રવ્ય, પાછું ફરી દ્રવ્ય પડે. સમજ પડે ને? હવે તે અત્યારે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેક્ચર થઈ ગયો છે. શું થયું છે? બરાબર. આખા મહાવીરનો એકલો નહીં, બધા ધર્મોનો ક્રમિક માર્ગ આખો ફ્રેક્ચર થઈ ગયો છે. એટલે જૈનના આચાર્યો મને કહે છે કે તમે અક્રમ કેમ લાયા? કે જુદું કેમ લાયા? આનાથી શું તીર્થંકરોની મતની બહાર છે? તમે તીર્થંકરોનો મત 24 તીર્થંકરો ભેગો છે, એકલા મહાવીરનો નથી. આ બરાબર. શું કહ્યું? ત્યાં કહે છે મતની બહાર નથી ને? તમે ના નથી. જુદો શું કા કરે? તમે આ ક્રમ છે, તમારો ક્રમ છે ને તે સડી ગયેલો છે. કે કાયદેસર પૂર્વના જે ટેન્ડરો ભરેલા લોકો છે ગણાગારથી, ભક્તો ને બધા મહાન મહાન પુરુષો છે તે બધા અંતરાઈ ગયા છે. તેના માટે આ છે. આ ગપ્પુ નથી, કાયદેસરતા છે. શું છે? છતાં આ માર્ગમાં છે સટોરિયા બધા આમાં છે બધા. શું કહ્યું? છતાં આ જ્ઞાનમાં રહે છે. જે કારણોથી કારણોમાં નાશ કરી નાખ્યું. ઇફેક્ટ નીકળી રહે પછી અને નિર્દય કહેવામાં આવે છે. શું થયું? બરાબર. તો સમજે ને? એ ફરી તરત સમજી જાય છે આ રીતે, બીજી રીત ના સમજે.